હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છીએ. અત્યારે અથાણાંની સિઝન તો ભરપૂર માત્રામાં ચાલી રહી છે. એના માટે આપણે આખી કેરી અને મેથીનું અથાણું. તો આખી કેરી અને મેથીનું અથાણું તો જોકે બધા બનાવતા જ હોય, પણ તમે પણ આ રીતે ટ્રાય કરજો. મેં બનાવેલું છે ઇઝી અને ઝટપટ, અને ટેસ્ટમાં તો બહુ જબરજસ્ત બને છે. તો એના માટે મેં કેરી લીધેલી છે. કેરીને મેં 24 કલાક માટે હળદર મીઠું ભરી અને પલાળી દીધી છે. આખી કેરી જ રાખવાની, અંદર 4 ચેકાપ કાપા પાડી અને અંદરથી ગોટલી આપણે કાઢી લેવાની છે. અને પછી આપણે એને પલાળી દેવાની છે. અને પછી બીજા દિવસે એકદમ કોરી સૂકવી દેવાની છે. અને મેથીને પણ ખાટા પાણીમાં થોડી પલાળી દેવાની છે અને એ પણ સૂકવી દેવાની છે. અને આમાં મેં અત્યારે 25-25 ગ્રામ જેટલા રાઈના કુરિયા અને મેથીના કુરિયા લીધેલા છે. અને સાથે એ મેથી પણ લીધેલી છે, ખાટા પાણીમાં જે પલાળેલી છે. અને 7 થી 8 મરીના દાણાનો ભૂકો કરીને લીધેલો છે. આટલી વસ્તુ આપણે લઈ લેવાની છે. આ રીતે આપણે બધો આખો એનો જે વઘાર કરવાનો હોય ને, એ આ રીતે તૈયાર કરવાનો છે. મેથીને એકદમ સૂકવી નાખવાની છે અને બધું આમાં એડ કરી દેવાનું છે. પછી જો તમારે વધારે ક્વોન્ટિટી હોય તમારી વસ્તુની, કેરીની, તો તમે વધારે વસ્તુ પણ આમાં એડ કરી શકો છો. અને પછી આપણે મીઠાનું પ્રમાણ હંમેશા અથાણામાં વધારે જ રાખવાનું હોય છે, ક્યારેય ઓછું રાખવાનું હોતું નથી. અને હિંગનું પ્રમાણ પણ વધારે, એટલે મેં 1/4 ચમચી જેટલી અત્યારે હિંગ એડ કરી દીધી છે અને હળદર એડ કરી દીધી છે. અને પછી સાઈડમાં મેં એકદમ ગરમ થવા માટે સિંગ તેલ રાખી દીધું છે. આમાં સિંગ તેલ જ યુઝ કરવાનું હોય ને, એકદમ ગરમ કરેલું. વધારે ગરમ કરી અને પછી ઠંડુ પડે પછી જે આપણે અથાણું બનાવ્યું એની અંદર એડ કરવાનું છે ને. અત્યારે વઘારમાં તો આપણે ગરમ જ એડ કરવાનું છે. આ રીતે પછી બધું મિક્સ કરી દેવાનું છે. અને પછી આપણે ગરમ તેલ જે એકદમ ઉકળતું હોય ને, એ એડ કરી અને થોડી વાર માટે આપણે ઢાંકી દેવાનું છે. અને હા મિત્રો, આવી અવનવી બધી અલગ અલગ અત્યારે અથાણાની કે કોઈ બી વસ્તુ જોવા માટે થઈને તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન બટન દબાવી દેજો, એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે. તો આમાં પછી મેં મરચું પણ એડ કરી દીધું છે સાથે સાથે. અને મીઠું આપણે તેલ એડ કરી દઈને પછી એડ કરવાનું છે, એટલે એકદમ મીઠાનું જોકે પાણીનું બની જાય એટલા માટે. અને આ રીતે આખો સરસ મજાનો આપણે વધારેનો મસાલો એડ કરી બધો મસાલો બનાવી દીધો છે. અને મરચાંનું પ્રમાણ પણ વધારે રાખવાનું છે. તમે જે મરચું ખાતા હોય, અમે તો અત્યારે મીડિયમ મરચું લીધેલું છે. અને આ રીતે મસ્ત મજાની બધી જો મેં કેરી ભરી લીધી છે. અત્યારે કોઈ શૂટ કરવાવાળું નહોતું એટલે મેં જાતે શૂટ કર્યું છે, એટલે કેરી ભરી વિડીયો મેં તમને નથી બતાવ્યો. પણ કેરી આ રીતે બધી ભરી દેવાની છે. આપણે જેવી રીતે રીંગણા બટેટા કેમ આખા રીંગણા બટેટાનું ભરેલું શાક કરીને ભરી, હા એ રીતે આપણે ભરી દેવાનું છે. ને પછી નીચે એક જે વઘાર છે એનો થર કરવાનો છે. અને પછી આ કેરી 2 મૂકતું જવાનું, અને પછી ઉપર થર કરતું જવાનું, પછી મૂકતું જવાનું. એ રીતે તમારી જેટલી ક્વોન્ટિટી હોય એ રીતે તમે વધારે મસાલો બનાવી શકો છો. અને એ જ રીતે આ પ્રોપર જે મેં અત્યારે તમને રેસીપી બતાવી છે ને, એ જ રેસીપીમાં તમારે કરવાનું છે. વધારે હોય તો તમારે વધારે લઈ લેવાનું મસાલો, અને જો આટલું જ કરવું હોય તો આ એકદમ ફિક્સ માપ છે, આમાં કાંઈ વધઘટ થતું નથી. અને હા, આ અથાણાને આપણે તેલમાં એકદમ ડૂબાડૂબ રાખવાનું હોય છે. એટલે તેલ એકદમ ગરમ મેં કરી લીધું હતું, એ ઠંડુ પડી ગયું છે. હવે હું આમાં એડ કરી દઈશ. અને પછી આ તમે 3જા અથવા 4થા દિવસે ખાવામાં યુઝ કરી શકો છો. આ ખાઈ શકો છો તમે અથાણું. બહુ દિવસ આને રાખવા દેવાનું નથી. બનાવીને પછી 3જા-4થા દિવસે તમે લઈ લ્યો અથવા બીજા દિવસે લઈ લ્યો તો પણ હાલે ખાવામાં. એવું નથી કે આપણે વધારે દિવસ આને રાખવું પડે. તો છે આપણું કેરીનું અથાણું મસ્ત બનીને તૈયાર થઈ ગયું છે.